ખેડૂત મિત્રો, અત્યારે આ વાતાવરણ જે જોવા મળી રહ્યું છે તે વાતાવરણ કપાસના પાકમાં થ્રિપ્સ નામની જીવાત માટે ઘણું બધું અનુકૂળ છે, કારણ કે 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ તાપમાન ચાલ્યું જાય ત્યારે અને વરસાદ ખેંચાય ત્યારે ગરમીનું પ્રમાણ છે તે વધે, તેની સાથે સાથે કપાસના પાકમાં થ્રિપ્સ નામની જે ચૂસિયા પ્રકારની જીવાત છે તે રાત દિવસ કપાસના પાનમાંથી રસ ચૂસીને ઘણું બધું નુકસાન છે તે કરી જતી હોય છે। થ્રિપ્સનું જીવનચક્ર ખેડૂત મિત્રો 15થી 30 દિવસ સુધીનું સામાન્ય રીતે હોય છે। 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે તે થ્રિપ્સના રહેવા માટે અને કપાસના પાકમાં નુકસાન કરવા માટે ઘણું બધું અનુકૂળ છે। હવે જે માદા જે થ્રિપ્સની છે તે ખેડૂત મિત્રો લગભગ 50થી 80 જેટલા ઈંડા મૂકે છે, એટલે તેની વસ્તી છે તે એકાએક કપાસના પાકમાં ઘણી બધી વધી જતી હોય છે। આના નિયંત્રણ માટે ઘણી બધી જંતુનાશક દવાઓ ખેડૂત મિત્રો વાપરે છે, જેમાં ઘણા બધા ખેડૂત ભાઈઓ પ્રોફેનોફોસ 50% ઇસી અથવા પ્રોફેનોફોસ 40%, તેની સાથે જે સાયપર 4%નું જે મિશ્રણ આવે છે તેનો છંટકાવ પણ ઘણા બધા ખેડૂત મિત્રો કરે છે। મેં પોતે ખેડૂત મિત્રો થ્રિપ્સ, ગુલાબી ઈયળ અને મિલીબગ માટે પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિન, જે પ્રોફેનોફોસ 40% અને સાયપરમેથ્રિન 4% આવે છે, તે સસ્તી કિંમતમાં ખૂબ સારામાં સારું નિયંત્રણ આ મિક્સ જંતુનાશક તમે વાપરો તો કપાસના પાકમાં મિલીબગ, થ્રિપ્સ અને ગુલાબી ઈયળ આ ત્રણેય હઠેલી જીવાતનું નિયંત્રણ છે તે ખૂબ સારી રીતે સસ્તી કિંમતમાં શરૂઆતની અવસ્થામાં ખેડૂત મિત્રો આપણે કરી શકીએ છીએ। અથવા ફિપ્રોનિલ 5% એસસી જે આવે છે તે પણ ખૂબ સારું કામ થ્રિપ્સમાં આપે છે। અથવા વધારે પ્રમાણમાં આવી ગઈ હોય તો ખેડૂત મિત્રો સ્પિનોસેટ 45% એસસી અથવા સ્પાઇનેટોરમ 11.7% એસસી, આ બે જંતુનાશક છે તે ઘણી બધી મોંઘી છે, તેનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે। ઘણા બધા ખેડૂત મિત્રો છે તે નાની શરૂઆતની અવસ્થા હોય, ઓછા પ્રમાણમાં થ્રિપ્સ આવી હોય ત્યારે લેમ્બડા સાયએલોથ્રિન 5% ઇસી આવે છે, તેનો છંટકાવ પણ કરે છે। પરંતુ ખેડૂત મિત્રો મારો ખુદનો અનુભવ છે કે વધારે પ્રમાણમાં થ્રિપ્સ આવી ગઈ હોય ત્યારે લેમ્બડા સાયએલોથ્રિન જે 5% ઇસીવાળી આવે છે, મેં એક વખત છંટકાવ કરેલો તો મને જોઈએ તેટલું રિઝલ્ટ છે લેમ્બડા સાયએલોથ્રિનમાં નહોતું મળેલું, પરંતુ ઉપરની જે આપણે દવાઓ બતાવી તે થ્રિપ્સમાં ખૂબ સારામાં સારું કામ આપે છે। તમને કોઈ એક થ્રિપ્સની દવા અનુકૂળ લાગતી હોય તો તેનો છંટકાવ છે તે તમે થ્રિપ્સના નિયંત્રણ માટે કરી શકો છો। આપણે જે બતાવી છે તેમાંથી કોઈ પણ એક જંતુનાશક તમારે પસંદ કરવાની છે। બીજા મિક્સ ટેકનિકલો પણ બજારમાં ઘણા બધા મળે છે। લીલી પોપટી થ્રિપ્સની સાથે તમારે જોવા મળતી હોય તો ઇમિડાક્લોપ્રિડ અને ફિપ્રોનિલનું મિશ્રણ મળે છે। આ ઉપરાંત બીજા ઘણા બધા મિક્સ ટેકનિકલો પણ મળે છે, જેમ કે થાયામેથોક્ઝામ છે અને તેની સાથે લેમ્બડા સાયએલોથ્રિન છે। તો આવા મિક્સ ટેકનિકલોનો પણ તમે વિકલ્પ છે તે પસંદ કરવા માંગતા હો તો તમે કરી શકો છો। ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો। આભાર ખેડૂત મિત્રો।